સમાચાર મળી રહ્યા છે કે જ્યાં એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટમાં ખામી સર્જાઈ। મુંબઈથી અમદાવાદ આવનારી ફ્લાઇટમાં ખામી સર્જાઈ છે। સવારે 5:30 વાગે ઉપડનારી ફ્લાઇટ ટેક ઓફ ન થઈ। AI613 ફ્લાઇટમાં ખામી હોવાથી મુસાફરોને ઉતારી દેવાયા। કોંગ્રેસ નેતા શાહનવાઝ શેખ પણ આ ફ્લાઇટમાં સવાર હતા। हमारा संवाददाता सचिन पाटिल વધુ વિગતે વાત કરવા જોડાયા છે। સચિન, પૂરી વિગત। તો हमारा संवाददाता सचिन पाटिल વધુ વિગતે વાત કરવા જોડાઈ ગયા છે। સચિન, પૂરી વિગત। तो फरी एक वखत संपर्क करवानो प्रयत्न करवामां आवशे, परंतु मुंबईथी अमदावाद आवनारी फ्लाइटमां खामी सर्जाई छे। सवारे 5:30 कलाके उपड़नारी फ्लाइट टेक ऑफ न थई। AI613 फ्लाइटमां खामी होवाथी मुसाफरोने उतारी देवाया। विगतो मळी रही छे के कोंग्रेस नेता शाहनवाज शेख पण आ फ्लाइटमां सवार हता। तो आ फ्लाइटमां शुं खामी सर्जाई तेरी कोई स्पष्ट विगतो तो सामे नथी आवी, परंतु मुंबईथी अमदावाद आवनारी फ्लाइटमां खामी सर्जाई होवानी विगतो छे। सवारे 5:30 कलाके उपड़नारी फ्लाइट टेक ऑफ न थई। तो हमारा संवाददाता सचिन पाटिल વધુ વિગતે વાત કરવા જોડાયા છે। સચિન, પૂરી વિગત। જો આજે ફ્લાઇટ છે AI613 જે મુંબઈથી અમદાવાદ આવવાની હતી, એ જે ફ્લાઇટ છે ફ્લાઇટમાં પેસેન્જર્સ બેસી પણ ગયા હતા। 5:30 ની ફ્લાઇટ હતી, પરંતુ ત્યારબાદ એ ફ્લાઇટ ડિલે કરવામાં આવી અને ડિલે થતા 4 કલાકનો સમય વીતી ગયો। બધા પેસેન્જર્સને પણ નીચે ઉતારી દેવામાં આવ્યા છે। હજી સુધી કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી રહી કે ફ્લાઇટનું જે ટેક ઓફ છે કેમ નથી થઈ રહ્યું અને શા માટે પેસેન્જર્સને ઉતારી દેવામાં આવ્યા છે। બીજી કોઈ ફ્લાઇટ મેનેજ કરવાની છે કે નહીં કે શું, એટલે આ બધી જ બાબતો જે છે એ હજી સુધી અસ્પષ્ટ છે। યાત્રીઓ 4 કલાકથી ત્યાં રાહ જોઈ રહ્યા છે। પહેલા ફ્લાઇટમાં એ લોકો બેઠા હતા, ત્યાં સુધી એમને આશા હતી કે ચલો ફ્લાઇટ 1 કલાક કે 2 કલાકમાં ઉપડશે તો ખરી, પરંતુ ટેક ઓફ થઈ નથી અને હજી સુધી ફ્લાઇટના પેસેન્જર્સ જે છે એ મુંબઈ એરપોર્ટ પર જ છે અને હજુ સુધી ફ્લાઇટ ક્યારે ઉપડશે કે કેટલા વાગે તેઓ અમદાવાદ આવવા માટે નીકળી શકશે એની કોઈ સ્પષ્ટતા એર ઇન્ડિયા તરફથી હજી સુધી કરવામાં આવી નથી। એટલે બધા યાત્રીઓ ત્યાં અટવાયા છે અને 4 કલાકનો સમય તમે સમજી પણ શકો છો કે 4 કલાકના સમયમાં વ્યક્તિ ક્યાંથી ક્યાં પહોંચી શકે છે જો ફ્લાઇટથી જવું હોય કે બીજી કોઈ જે ટ્રાન્સપોર્ટ માધ્યમ હોય એનાથી જવું હોય તો આ જે સ્થિતિ છે એ સ્થિતિ એર ઇન્ડિયાની અત્યારે સામે આવી રહી છે અને યાત્રીઓ પરેશાન થઈ રહ્યા છે। બિલકુલ, આભાર સચિન। તો એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટમાં ખામી સર્જાઈ હોવાની વિગતો મળી રહી છે। મુંબઈથી અમદાવાદ આવનારી ફ્લાઇટમાં ખામી સર્જાઈ। સવારે 5:30 કલાકે ઉપડનારી ફ્લાઇટ ટેક ઓફ ન થઈ।